ગાઈસ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. આજે દિવસ આવી ગયો છે જે દિવસે હું જાઉં છું મમ્મીના ત્યાં. હું સવારની ક્યારની ઉઠી ગઈ છું પણ કંઈ સૂકતું નથી, બેઠી છું. મશીન ચાલુ કર્યું છે, કપડાં થાય છે, પછી સૂકવું, હજુ નાહવાનું બધું બાકી છે. નાસ્તો વાસ્તો થોડો કરવો પડશે કેમ કે મારે દવા ખાવાની છે. એટલે ચલો મેં કીધું ખાલી બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, કંઈ સૂજી નથી રહ્યું તો કંઈ નહીં, આગળ જોતા રહેજો. હજુ અમારે વચ્ચે કડી જવાનું છે ને કડી જઈને પછી દસલાણા જવાનું છે ને અમે 10 વાગ્યા જેવું નીકળવાનું કહેતા હતા. હવે ખબર નથી કેટલા વાગે નીકળે. અત્યારે વાગ્યા છે 8. હું તો 6:30 પોણા 7ની ઉઠી છું. જોઈએ હવે શું થાય છે. આગળ જોતા રહેજો, મજા આવશે. થોડી શેડ છું, કંઈ વાંધો નહીં. આજે રો નથી એટલે હું થોડી મળી હમણાં. ગાઈસ પહોંચી ગયા છે મારા ગામ. અમારા ગામનો નજારો છે બહારનો, મતલબ હજુ અંદર તો જવાનું છે. તો રોડ પરનો નજારો છે. જો આ જોયા પછી કોને કોને ખબર છે આ કયું ગામ છે તો કોમેન્ટ કરજો. જે મારા ગામનો પાછળનો રસ્તો છે, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. હાય ગાઈસ, તો જો હું અહીંયા પહોંચી ગઈ છું. અમે ભાભી બેઠી છે, આ તક્ષ નાય છે તો એને ધ્યાન રાખે છે. અહીંયા મમ્મી ખાટલામાં બેઠી બેઠી તેલ નાખી. જેમ બિકીની તક્ષનું ધ્યાન રાખે છે. તક્ષ બધાને છપ પાણી ઉડાડે છે. અને અમે તો બપોરે આવી ગયા હતા, જમ્યા ને ત્યાં નાસ્તો કર્યો અને પારસનું ભાઈલો બે ગયા દુકાને, પારસ ગયા ઘરે. તો જો અમે અહીંયા હવે ટાઈમ પાસ કરીએ છીએ, બધા બેઠા છીએ, મજા કરીએ છીએ. પહોંચી ગયા મમ્મીને ઘરે. ચાલો થોડી વાર મળીએ. ના ચાલશે. અહીંયા જો ગાઈસ ઘરમાં અમારે તો એડા છે આટલા બધા, બહુ જ બધા મસ્ત. અને હવે આવા જો બેગ કિનીની જ લઈ ગઈ હતી હું ત્યાં જવા માટે. અમે બોમ્બે ગયા હતા ને ત્યાં, તો હવે એમાં છે ને અહીંયાના થોડા કપડાં પહેરવા લઈ ગઈ હતી, એ લઈને આવી છું. ગાઈ જો અહીંયા આવીને તો આવું લગડ વગડ જ રહેવાનું. પિયર આયા કોને કહેવાય. જો હું છે ને આ બધો સામાન ને એવું મારો જે એક્સ્ટ્રા છે ને, આ બેગ તો એની છે કિનીની, પણ મારો જે એક્સ્ટ્રા સામાન શૂટ કરવાનો અને બધું જે એક્સ્ટ્રા હોય ને હું ઉપર મૂકવા જાઉં છું. નીચે થોડી જગ્યા થઈ જાય એના માટે. ભાભીએ પાછળ આવતી હતી પણ એનું કંઈક પાર્સલ આવ્યું કે હું પાર્સલ લેતી હોઉં, તમે જતા થાવ. નાના ગાઈસ બેગ જ એટલે ભરીને આવું કે એક્સ્ટ્રા સામાન ઉપર રહે ને બાકીનો સામાન નીચે રહે, એટલે નીચે નડે નહીં, વચ્ચે આવે ને. હું તમને ઉપરથી વ્યૂ બી બતાવું. મસ્ત વ્યૂ છે ઉપર અમારે. હાય જો ગાઈસ દેખાય છે કેવું મસ્ત વ્યૂ છે ને. પવન એટલો મસ્ત આવી રહ્યો છે. મોર મસ્ત ક્યાંક બોલી રહ્યા છે, ખબર નહીં ક્યાં બોલે. તમને અવાજ આવે છે? ત્યાં હું કોયલ બોલે છે, મોર બોલે છે, આપણને નહીં ખબર હો ગાઈસ. જો સનસેટનો વ્યૂ જુઓ તમે ખાલી, છે ને એક નંબર. જો સનસેટ જો ચારે બાજુ મંદિર, તમને દર્શન બી બધે થાય. જો અમારો મહેલો છે, અમારું ઘર છે. ઘરનો તો ઓલરેડી વિડીયો મૂકેલો છે મેં. જો પપ્પાનું ટ્રેક્ટર છે, પપ્પાની ગાડી છે, પપ્પાનું બુલેટ બી છે, ખબર નહીં ક્યાં છે. આ એક્ટિવા છે, આપણું બુલેટ એ થોડું દેખાય ને હેન્ડલ, એ બુલેટ છે. હમણાં નીચે જઈને બતાવીશ. અને આ લીંબોડી છે કે પપ્પાએ વાવેલી છે. એટલા બધા લીંબુ આવે છે, આવી થઈ ગઈ છે પણ કે તમે કોઈ બી સિઝનમાં ક્યાંય બી તમારે લીંબુ લેવા જવાની જરૂરત નહીં પડતી. બાથરૂમને આવું છે. ચલો બીજો સામાન નીચેથી લેતા આવીએ. ભાભી પાર્સલ લેવા ઊભી હતી, હું મેં થોડોક મૂકી દીધો છે. ચાલો આપણે નીચે જઈએ છીએ લેવા માટે સામાન નીચેથી બીજો. જો અહીંયા મૂકીને આવી છું નીચે, દેખાય છે. થોડી એની બેગને એવું છે તો એને મૂકવાનું છે. જો તક્ષ લઈને આવ્યો સામાન. ચલો બેન આવજો, મળીએ તારે ઉપર જઈને. એટલે ઉપર એટલે અહીંયા ઉપર જઈને ઉપરના રૂમમાં જઈને ગઈ. જોઈએ તો ચડી ગઈ ફટાફટ. અને સ્પીડ બહુ છે. આપણે તો હજુ અહીંયા નહીં, રસ્તામાં જ રહી. હું તો રસ્તામાં શું પહેલાં પગથિયે જ આય. હું લઈને આવું કપડાં આટલા બધા, નામાંથી અડધા એવા હશે પહેર્યા વગરના પાછા જશે. બોલ શું થાય ખબર? પછી જરૂર પડે તો ગોતવાના છે, જવું કરવું હોય તો. એટલે આના હોય તોય નહીં ભરવા કરતા તોય ભરાઈ ગયો કે ઉપર ઉપર મૂકી રાખીશ કીધું એમ કરીને.
તો કીધું અડધા તે તારા બધા પહેરાઈ નતા ગયા મારે. તે શું વાંધો એમાં? એવું નહીં. તિજોરી તમારે વાપરવા હોય તો ખરી ને, હું કેમ રોજ વેસ્ટ લે આ પકડાવ તો એક કરો. હાય. છોડ દો. લે ઊભી રહે, હું પેલી ને બીજી એક લેતી આવું બેગ. એમાં તો વજન નથી. લાસ્ટ છે, નાની જ છે આ તો. ના, વજન બહુ એમાં. ના આમાં વજન નહીં બહુ થાય, ખાલી તારા પેલા કપડાં હતા ને એટલે જ છે. લે પકડાવું એક હાથ. જો અમારે એની સ્પીડ બહુ છે, દોડ જ કરવાનું, તક્ષની જેમ કામ છે એને. જો દોડી, જો દોડી, જો. હાય પહોંચી ગઈ દોડતા દોડતા. ગાઈઝ આ ઉપર આવી ગયા. મેં ગઈ વખતે હોમ ટૂરનો વિડીયો આપ્યો હતો, એટલે અત્યારે હોમ ટૂર તો નહીં આપીએ, પણ અમે આવ્યા છે અહીંયા ઉપર 2 જણા. પસીનો થઈને. હાય ભગવાન. ચલો તાર હવે નીચે જઈએ ગાઈઝ. આજ તો સવારમાં દાળ ભાત શાક રોટલી શ્રીખંડ ને કાજુ કતરી ને એવું બધું હતું, પણ આપણે તો દાળ ભાત ખાધા છે. પણ એટલે હવે અત્યારે છે ને ખીચડી શાક ભાખરી એવું સાદું જ જમવાનો પ્લાન છે. કાલથી પછી કંઈક બનાવશું. મારી તબિયત સારી થઈ જાય ને, આજે બધું ખાધું છે એટલે બધું ભેગું. તમે આવો ત્યારે અમે ઉતર્યા ધીમે ધીમે નીચે. ચલો જો આવી ગઈ દોડતી પાછળ ને પાછળ. ચાલો જો મમ્મી ને તક્ષભાઈ અહીંયા બેઠા છે. મમ્મી અને તક્ષભાઈ બેઠા છે. જો શું મમ્મી આજ તો બપોર બધું જમ્યા છીએ, સાદું જ ખાવું છે ને? સાદું. લાઈટ ચાલુ કરો, દેખાય નીતાબેન. સાદું ખીચડી શાક ના ભાત. બપોરે અમે દાળ ભાત શાક રોટલી ને તમે ત્યાં ગયા હતા ને, અમે શું કહેવાય આ કાજુ કતરી ને એવું હતું, એટલે બધું ખાધું છે તો પેટ ફૂલ છે. એટલે આપણે મેં નતો ખાધો, પણ પારસ એને થોડો ખાધો તો એટલે હે ને. ચલો તાર સાકડી ખીચડી કાલથી કંઈક બનાવશું હે ને. હા ચલો ની કોક આવ્યું મમ્મી તાર ગરાક. જો ભાભી મંડાઈ ગઈ પાછી કામ કરવા. આમાં ખબર નહીં મારો રિઝલ્ટ કેમ આજે કાળું આવે યાર. તો મારા ઉતારીને લઈ લો ને એવું તો. ચાલશે હવે. આઈફોનમાં જગ્યા તો કરીને લાવી છું, પણ આઈફોન છે ને રીલ શૂટ કરવા માટે રાખ્યું છે. શું બનાવે કે ખીચડી મૂકે છે? અચ્છા ખીચડી શાક ને ભાખરી. હે ને આજે તો સાદું ભોજન, ખીચડી શાક ભાખરી. મને આમે બટાકાનું શાક ને ખીચડી ને દહીં બહુ જ ભાવે. આપણે મારે ખીચડી જ વધારે ખાવાની છે આજનો દિવસ. સાચવી ભાઈ, કાલથી કંઈક બનાવશું હે ને. મમ્મી ને તક્ષ 2 જણા રમે છે. તક્ષ તો છેક બહાર પહોંચ્યો. 2 મિનિટ ફોન કર્યો તો થોડું વિડીયોમાં તોફાન કરતો હતો, એટલે હવે બા જોડે બેઠો મમ ખાય છે. જો તોફાન કરતો જશે ને મમ ખાતો જશે ને બાને હેરાન કરતો જશે. જો અને આપણે આટા ફેરાના આશીર્વાદ. નાના ગાઈઝ એવું નહીં હો. હમણાં અમે કરશું તો તમને બતાવશું. હે દૂધ લઈ આવજો. હા દૂધ લેવા જવાનું મારે. ક્યાં બાઉ કાકાંતા? હા ત્યાં ગમે તે જામલ અહીંયાથી દૂધ લઈ આવજો. દૂધ લઈ આવજો. દૂધ લાવવાનું એને કહીશ. કાલબાલ તો રૂપેણમાં જતા આવશું સાંજે આપણે. હા તો એવું કરશું મંગળવાર. જો ગઈશ ગલીઓ ગામની છોકરાઓ સાયકલ ચલાવે. નિરીક્ષા ભાભી આવ્યા નહીં આજ, એટલે રાત સુધી આવશે. રાત સુધી આજો ભગત એ ઊભો થા. મમ્મી અગરબત્તી ને એવું લીધું એ તક્ષનો મૂકી દો. ગઈશ ભાઈ મારા માટે લાવ્યો છે ઉદયપુરથી ડ્રેસના કાપડ અમારા માટે. તો હવે અહીંયા મને ઉપર લેવા આવી છું. ભાભી રસોઈ બનાવતી હતી એટલે પીપળાની જોડે બોક્સની ઉપર બ્લુ થેલી એવું કીધું. બ્લુ થેલી મળી તો ગઈ, અંદર જોઈ લઈ. આ ડ્રેસના કાપડ જ છે. ચલો નીચે જઈને બતાવું તમને. ગઈશ મને બે તો જો માથું બાથું નહીં ઓળ્યું કંઈ નહીં. આવું જ ફરવાનું આપણે. પિયરની જલસા કોને કહેવાય. લાઈટ વાઇટ બંધ કરો. ચલો થેલી લઈ નીચે જઈએ. મમ્મી હાથ પીડી બ્લુ થેલી ને રાત બ્લુ થેલી. હા ચલો તારે કાઢો. એક મમ્મીનો ગ્રીન કલર. અચ્છા 1 2 3 4
જો ગાઈસ ડ્રેસના કાપડ મસ્ત છે ને. હાલો તારે ગાઈસ જો મમ્મી કીની બે વાસણ ઘસે છે ને આપણે બેઠા છીએ શાંતિથી. તક્ષનું ધ્યાન રાખું છું હું. જો 2 જણા વાસણ ઘસવા લાગ્યા છે અને આપણે અહીંયા આરામ છે જો. અને અહીંયા બાજુમાં મંદિરે ભજન, અહીંયા મંદિર છે આ બાજુ, ત્યાં મંદિરે ભજન બી સંભળાય છે. ચલો ત્યાં જાળી બંધ રાખવી પડે છે. પણ હવે છે ને ગાઈસ ખબર નહીં આજમાં વાતોમાં આજે જાય એટલે વાતોમાં મસ્તીમાં મોજમાં મેં કેટલો વિડીયો ઉતાર્યો છે, કેટલો નહીં મને કંઈ આઈડિયા નથી કેટલો નહીં. પણ આપણે આજનો વિડીયો એન્ડ કરતાં પહેલાં મારા પપ્પાના દર્શન કરી લો બધાય. જો છે ને એકદમ હસમુખ, એમનું મોઢું જોઈને તમને આમ એવું થશે કે શું માણસ હતા ગાઈઝ. બહુ વાત કરીશ તો પાછી રડીશ. ચલો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે પાછા એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી વેરી વેરી અપેક્ષાના બાય જય મને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કાલે ઓર મોજ કરશું કેમ કે આજે જાય એટલે વાતોમાં ચીતોમાં બહુ મજા ના આવી એટલે મસ્ત વિડીયો આવવાના છે, જોતા રહેજો.